નમસ્કાર. તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 આવી રહી છે અને એને સફળ બનાવવાની જવાબદારી આપણા સૌની છે. તો ચાલો આ માર્ગદર્શિકામાં આપણી મતદાનના દિવસની એકે એક કામગીરીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી આપણી ફરજ એકદમ સરળ અને ભૂલ વગરની બને. આખી પ્રક્રિયામાં આગળ વધીએ એ પહેલાં 1 મિનિટ રોકાઈને વિચારીએ કે મતદાનના દિવસે આપણી ભૂમિકા ખરેખર છે શું? યાદ રાખજો, આપણે ફક્ત એક કર્મચારી નથી, પણ એક નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીના સાચા રક્ષક છીએ. આપણું દરેક પગલું, દરેક નિર્ણય ખૂબ જ મહત્વનો છે. તો દિવસની શરૂઆત થાય છે સૌથી અગત્યના તબક્કાથી, અને એ છે મોક પોલ. આ એક એવી પ્રક્રિયા છે જે પાક્કું કરે છે કે આપણા મશીનો અસલી મતદાન માટે 100% તૈયાર અને ભૂલમુક્ત છે. ચાલો હવે સૌથી પહેલાં મશીન કેવી રીતે જોડવું એ સમજી લઈએ. આ ક્રમ બહુ જ મહત્વનો છે, એટલે ખાસ ધ્યાન આપજો. સ્ટેપ 1, બેલેટ યુનિટ એટલે કે બીયુને વીવીપીએટી સાથે જોડો. આ એ જ મશીન છે જ્યાં મતદાર બટન દબાવશે. સ્ટેપ 2, હવે એ વીવીપીએટીને કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ સાથે જોડી દો. અને છેલ્લે વીવીપીએટીમાં બેટરી લગાવવાની છે. બસ આ ક્રમ જાળવવો ખૂબ જ જરૂરી છે. અહીંયા સમયનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર સવારે 6:30 વાગે પોલિંગ એજન્ટોની હાજરીમાં જ મોક પોલ શરૂ કરી દેવાનો છે. એમની હાજરીથી આખી પ્રક્રિયા પારદર્શક બને છે, અને જો કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો આપણને મતદાન શરૂ થયા પહેલાં જ તેને ઉકેલવાનો સમય મળી જાય છે. સારું, હવે આવે છે મોક વોટિંગની અસલી પ્રક્રિયા. સૌથી પહેલાં કંટ્રોલ યુનિટ એટલે કે સીયુને ચાલુ કરો. એ પછી આપણે ઓછામાં ઓછા 57 મત નાખવાના છે. અને હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક ઉમેદવારને ઓછામાં ઓછો 1 મત તો મળે જ. આ કામ પૂરું થાય એટલે સીયુ પરનું ટોટલ બટન દબાવો. સ્ક્રીન પર 57નો આંકડો દેખાવો જ જોઈએ. આ આપણી પહેલી ચકાસણી છે. ચાલો, મોક પોલ તો સરસ રીતે પતી ગયો. હવે મશીનને અસલી વોટિંગ માટે તૈયાર કરવાનો છે. આ સ્ટેપ્સ બરાબર ધ્યાનથી ફોલો કરવાના છે. સૌથી પહેલાં ક્લોઝ બટન દબાવો. પછી રિઝલ્ટ બટન દબાવીને એજન્ટોને પરિણામ બતાવી દો. અને હવે આવે છે સૌથી અગત્યનું કામ, ક્લિયર બટન દબાવવાનું. આ બટન દબાવતાની સાથે જ મોક પોલનો બધો ડેટા ડિલીટ થઈ જશે. અને છેલ્લે ખાતરી કરવા માટે ફરી એકવાર ટોટલ બટન દબાવીને ચેક કરી લો કે હવે 0 મત દેખાય છે. બસ આપણું મશીન હવે એકદમ કોરું અને તૈયાર છે. તમને થશે કે 57નો આંકડો આટલો મહત્વનો કેમ છે? તો એનું કારણ એ છે કે હવે આપણે વીવીપીએટી મશીનમાંથી નીકળેલી બધી જ એટલે કે 57 સ્લીપને હાથથી ગણવાની છે. આ ગણતરી અને સીયુના ઇલેક્ટ્રોનિક પરિણામમાં કોઈ જ તફાવત ન હોવો જોઈએ. આ જ તો સાચી પારદર્શિતા છે, બરાબર ને? સ્લીપ ગણાઈ જાય પછી તેને સીલ કરવાની પ્રક્રિયા પણ એટલી જ મહત્વની છે. 57 સ્લીપના બંડલ પર પ્રિસાઇડિંગ ઓફિસર અને ત્યાં હાજર રહેલા એજન્ટોની સહી લઈ લો. પછી તેને એના માટે ખાસ બનાવેલા કાળા કવરમાં મૂકીને પિંક પેપર સીલથી બરાબર સીલ કરી દો. ચાલો હવે મશીનને ફાઇનલ ટચ આપવાનો સમય છે. સૌથી પહેલાં વીવીપીએટીનું ડ્રોપ બોક્સ સીલ કરો. બીજું, એના પર સ્પેશિયલ ટેગ લગાવો. ત્રીજું, કંટ્રોલ યુનિટના રિઝલ્ટ સેક્શન પર ગ્રીન પેપર સીલ લગાવો. અને ચોથું, બંને યુનિટ પર સરનામા ટેગ લગાવીને એમને સંપૂર્ણપણે સુરક્ષિત કરી દો. લ્યો, આપણું મશીન હવે અસલી મતદાન માટે એકદમ તૈયાર છે. તો સવારની બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે, આપણા મશીનો તૈયાર છે, અને હવે સૌથી મહત્વપૂર્ણ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, વાસ્તવિક મતદાન. નક્કી કરેલા સમય એટલે કે બરાબર સવારે 7 વાગે મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવાની છે. અને દરવાજા મતદારો માટે ખોલી દેવામાં આવશે. મતદાન શરૂ કરવા માટે આપણે ફક્ત કંટ્રોલ યુનિટ પર બેલેટ બટન દબાવવાનું છે અને પહેલા મતદારને મત આપવા માટે મોકલવાનું છે. જેવો પહેલો મત અપાઈ જાય તરત જ સીયુ પર ટોટલ બટન દબાવીને ચેક કરો. સ્ક્રીન પર 1 દેખાવું જોઈએ. આ એક નાની પણ ખૂબ જ જરૂરી ચકાસણી છે જે બતાવે છે કે મતદાન બરાબર શરૂ થઈ ગયું છે. આખો દિવસ મતદાનની પ્રક્રિયા ચાલ્યા પછી હવે આપણે મતદાનના સમાપનના તબક્કામાં આવી ગયા છીએ, અને દિવસનો આ છેલ્લો તબક્કો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. સાંજે બરાબર 6 વાગે મતદાનનો સમય પૂરો થઈ જશે. પણ હા, એક વાત યાદ રાખજો, 6 વાગ્યા સુધીમાં જે કોઈ મતદાર લાઇનમાં ઊભો હશે
એને દરેકને મત આપવાનો પૂરો અધિકાર મળશે. તો હવે સૌથી નિર્ણાયક મુદ્દો છે હિસાબ કિતાબનો. મતદાર રજિસ્ટર 17A માં નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા અને આપણા કંટ્રોલ યુનિટમાં દેખાતી કુલ મતની સંખ્યા, આ બંને આંકડા બરાબર મેચ થવા જ જોઈએ. આ સરખામણી ખૂબ જ ધ્યાનથી અને કાળજીપૂર્વક કરવાની છે. જેવો છેલ્લો મતદાર મત આપી દે એ પછી તરત જ સીયુ પરનું ક્લોઝ બટન દબાવી દો. આ બટન દબાવતાની સાથે જ મતદાન પ્રક્રિયા સત્તાવાર રીતે બંધ થઈ જશે. હવે કોઈ નવો મત નાખી શકાશે નહીં. એ પછી કંટ્રોલ યુનિટને બંધ કરો, વીવીપીએટમાંથી બેટરી કાઢી લો અને બધા મશીનોને એમના બોક્સમાં મૂકીને અંતિમ સીલિંગ કરી દો. જો આ આખી પ્રક્રિયા ફક્ત અમુક ટેકનિકલ સ્ટેપ્સ નથી, એનાથી પણ વિશેષ આ એક બહુ મોટી જવાબદારી છે. આપણી ભૂમિકા લોકશાહીના પાયાને વધુ મજબૂત કરવાની છે. હંમેશા યાદ રાખજો, લોકશાહીની સાચી તાકાત દરેક એક મતની સુરક્ષા અને તેની અખંડિતતામાં જ રહેલી છે. આપણી કાળજી અને ચોકસાઈ જે વાતની ખાતરી આપે છે કે દરેક નાગરિકનો અવાજ સુરક્ષિત રહે. તો આ બધી સમજૂતી પછી હવે આપણે સંપૂર્ણપણે સજ્જ છીએ. તો સવાલ એ છે કે શું આપણે આપણી લોકશાહીના આ મહાન પર્વમાં આપણી જવાબદારી નિભાવવા માટે તૈયાર છીએ? તમારું યોગદાન અમૂલ્ય છે. ચાલો આ કાર્યને સફળ બનાવીએ.